विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 137 માં કહ્યું અપવાદો નામ રજ્જુ વિવર્તસ્ય સર્પસ્ય રજ્જુમાત્રત્વવત વસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ અજ્ઞાનાદેહે પ્રપંચસ્ય વસ્તુમાત્રત્વમ. એટલે હવે અપવાદની વાત ચાલે છે, અધ્યારોપ અને અપવાદ. પહેલો છે અનાદિ અધ્યારોપ, અને એ તો આપણે વાત થઈ હતી જીવ અને ઈશ્વર બંને અનાદિ અધ્યારોપ પ્રથમ અધ્યાયની અંદર એ વસ્તુ પ્રથમ એ જોઈ લીધું. પછી એ ઈશ્વર જે અધ્યારોપ જ છે સત્ય મિથ્યાનું મિશ્રણ, બ્રહ્મા અને માયા સમષ્ટિ જ્ઞાન. પછી ઈશ્વર સૃષ્ટિની વાત થઈ, અને ત્યારબાદ જીવ સૃષ્ટિ એ પણ અધ્યારોપ, જીવ જ અધ્યારોપ, તો પછી જીવે કરેલી સૃષ્ટિ અધ્યારોપ જ કહેવાય. એટલે પછી જીવ સૃષ્ટિની અધ્યારોપની વાત ચાલી. અને ઈશ્વર જે છે વાસ્તવમાં આ સત્ય મિથ્યાનું જ મિશ્રણ છે, બ્રહ્મા અને સમષ્ટિ અજ્ઞાન. પરંતુ માયા ઉપાધિ એટલે આ સમષ્ટિ અજ્ઞાન કે માયા ઉપાધિ જે છે એની આવરણ શક્તિ એ ઈશ્વરને આ ઈશ્વરને અજ્ઞાન લાવી શકતી નથી. આ જ માયા શક્તિ એ જે આવરણ જે છે, માયાનું આવરણ શક્તિ જે છે એ જ વાસ્તવમાં આપણે અવિદ્યા કહીએ છીએ. એના થકી જ બ્રહ્મા જીવની જેમ ભાસે છે. એ જ બ્રહ્મા જે માયાની આવરણ શક્તિ વગર, અર્થાત એ અવિદ્યા કે આવરણ શક્તિ જો ન હોય તો ઈશ્વર, આવરણ શક્તિ હોય તો એ જીવ અવિદ્યા થકી, અર્થાત હું બ્રહ્મ છું ખબર નથી જીવને. એટલે આ રીતે વાસ્તવની અંદર અવિદ્યા વ્યષ્ટિ અવિદ્યા કહો અને આ સમષ્ટિ અવિદ્યા, ચાલો એની વે. એટલે આવરણ શક્તિ જે છે એ નહીં, એનાથી આવૃત થવાના કારણે ઈશ્વરને સંસારનો અનુભવ નથી થતો. જીવ પોતાનું સ્વરૂપ જાણે છે ને, જ્યારે જીવ જે છે વાસ્તવમાં એ આ રીતે આવરણ શક્તિથી આવૃત, બ્રહ્માને આ પ્રકારની અવિદ્યાથી આવૃત થઈને પછી પોતાને જીવ માને, વિક્ષેપ. અને એ રીતે જીવ જે છે વાસ્તવમાં એ પણ આવી રીતે સત્ય મિથ્યાનું મિશ્રણ, વ્યષ્ટિ અજ્ઞાન, અવિદ્યા અને બ્રહ્મા. અને એમાંથી પછી જે આ વિક્ષેપ છે એને આપણે અધ્યાસ કર્યો, તાદાત્મ્ય અધ્યાસ, સંસર્ગ અધ્યાસ, બે પ્રકારે જોઈ ગયા આપણે. અને સંસર્ગ અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ એટલે ધર્મી અધ્યાસ પણ કહેવાય. અને સંસર્ગ અધ્યાસ એટલે વાસ્તવમાં એ જે શરીર વગેરેના ધર્મો છે, શરીરનો અધ્યારોપ આત્મા પર, આત્મા અને શરીર જેટલો કે હોય એ તાદાત્મ્ય અધ્યાસ. શરીરના ધર્મોનો પછી અધ્યારોપ કરવો, વિચાર કરો, શરીરના ધર્મોનો આત્મા પર અધ્યારોપ. એટલે હું પુરુષ છું, સ્ત્રી છું, આ છું, તે છું, ગૃહસ્થ છું, સંન્યાસી છું,
અને પછી દ્રષ્ટા શ્રોતા વગેરે પણ બધું ખરું છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આ રીતે આ અધ્યારોપ જે છે એ જીવ એના થકી સંસારનો અનુભવ કરે. ઈશ્વરને આ પ્રકારના સંસારનો અનુભવ ન થાય. અને સંસાર રોગમાંથી મુક્ત થવા જીવે શું કરવું જોઈએ? એટલે ઈશ્વર એની દવા કરે. ઈશ્વર મુક્ત છે ને, એટલે ઈશ્વર જે છે એ વેદાંત શાસ્ત્ર દ્વારા એની દવા કરે. વેદાંત શાસ્ત્રનો બોધ, આત્મબોધ. તું જીવ નથી, સંસારી નથી, પણ તું અસંસારી બ્રહ્મ છું વગેરે. એટલે એ વાસ્તવની અંદર એ રીતે અધ્યારોપ જે થયેલો છે, હું જીવ છું વગેરે, અને ધર્મનો પણ અધ્યારોપ, એ બધોમાંથી મુક્ત બને, એને અપવાદ કહેવાય. અધ્યારોપ મિથ્યા છે. અને એ રીતે આ ચોથા અધ્યાયની અંદર સંસાર મુક્તિ માટે અપવાદની વાત કરે છે. આ આખો સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે એ મિથ્યા છે. એટલે જે કંઈ તમે અનુભવો છો, આ વસ્તુ બેઝલાઇન મેં તમને કહી હતી, જે કંઈ અનુભવો છો એ વાસ્તવની અંદર અધ્યારોપ જ છે. શેના પર અધ્યારોપ? તમારા પર. તમે એટલે પછી કોણ તમે બરાબર વિચારવાનું. સ્વામીને તો હું સ્વામીને જોઈ રહ્યો છું, સ્વામી મારા પર અધ્યારોપ થઈ રહ્યો છે. સ્વામીનો તમારા પર અધ્યારોપ, પણ કયો હું એ વિચારવાનું. એટલે હું આત્મા છું, એના પર અધ્યારોપ. આત્મા વગર એ વસ્તુ પ્રકાશે નહીં. સ્વામીનું શરીર કે તમારા મનની અંદર સ્વામીનું જ્ઞાન, ત્યારે તમે જોનારા તરીકે પણ વાસ્તવમાં શેમાં પ્રકાશો છો? આત્મામાં જ પ્રકાશો છો. તમારા મનમાં જે સ્વામીનું જ્ઞાન છે, એ જ્ઞાન એ આત્મામાં જ પ્રકાશે છે. અને આ સામે બહાર સ્વામી દેખાય છે, એ પણ વાસ્તવમાં એ વિષય, જ્ઞાનનો વિષય, એ પણ વાસ્તવમાં આત્મા થકી જ પ્રકાશે છે. એટલે આ ત્રણેયનો અધ્યારોપ છે તમારા પર. અને એ રીતે વાસ્તવની અંદર જે હું અનુભવું છું એ વાસ્તવમાં મિથ્યા છે. એટલે એ વસ્તુ એટલે આ બાહ્ય જગત જે છે, જેનો તમે સતત અનુભવ કરી રહેલા છો, એ એટલે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ જે અનુભવી રહેલા છો એ, અને સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો પણ અનુભવ કરો છો, બરાબર ને? સ્થૂળ શરીરનો અનુભવ તમને છે જ, એટલા માટે તો એમાં જેવો અનુભવ થાય છે તમને પછી ઠીક ન લાગે તો એમાં પરિવર્તન ઈચ્છો. સ્થૂળ શરીરમાં ક્યાંક દુખાવો હોય તો તમને ખબર પડે જ છે, અનુભવ થઈ જ રહ્યો છે. સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો હોય કે પ્રાણ હોય કે તમારું મન હોય, એનો અનુભવ થઈ જ રહ્યો છે. કારણ શરીર અજ્ઞાનનો અનુભવ થઈ જ રહ્યો છે. તમે જ કહો છો કે મને ફલાણાનું અજ્ઞાન છે. એટલે આ રીતે વાસ્તવની અંદર ત્રણેય શરીરોનો અનુભવ થઈ રહ્યો છે, ત્રણેય પ્રપંચનો પણ. સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ. કારણ પ્રપંચ એટલે દેખાય નહીં, પરંતુ આ સ્થૂળ સૂક્ષ્મનું કારણ અનુમાન જરૂર કરી જ શકીએ. એટલે એ રીતે કારણ પ્રપંચનો અનુભવ. કારણ સ્વામીજી સ્થૂળ સૂક્ષ્મ જ નથી દેખાતો તો કારણ ક્યાંથી દેખાય? બરાબર છે. એટલે સ્થૂળ પ્રપંચની પાછળ આ સૂક્ષ્મ પ્રપંચ રહેલો જ હોય. અને સૂક્ષ્મ પ્રપંચ એટલે સ્થૂળ એટલે જે ઇન્દ્રિયોથી અનુભવાય, સૂક્ષ્મ એટલે ઇન્દ્રિયોથી જે ન અનુભવાય. એને આપણે સૂક્ષ્મ કહીએ તો એ રીતે ઘણું બધું સૂક્ષ્મ વસ્તુઓ છે, અણુઓ વગેરે બધું ભલે વૈજ્ઞાનિકો અનુમાનથી સિદ્ધ કરતા હોય, પણ સૂક્ષ્મનો પણ અનુભવ થઈ જ રહ્યો છે એ રીતે. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ એટલે એનું કારણનો પણ અનુમાન. એટલે આપણે ત્યાં વિવેક ચૂડામણી ભણી ગયા, અનુમેયા માયા એને અનુમાન કરા, કારણ હોવું જ જોઈએ. આ બધું વ્યક્ત છે તો એ અવ્યક્તમાંથી જ આવે છે, અવ્યક્તાદિની ભૂતાની. જેમ તમે ભલે બીજની અંદર વૃક્ષનો અનુભવ નથી કરતા, પણ ત્યાંથી જ આવે તમને ખબર જ છે, એટલે તો બીજ રોપો છો, બરાબર ને? અર્થાત તમે આમ ફાળો તો અંદર દેખાતું નથી, અવ્યક્ત રૂપે પડેલું છે. એટલે એ રીતે વાસ્તવની અંદર કારણ શરીરનો પણ, કારણ પ્રપંચનો પણ અનુભવ એ રીતે અનુમાનથી જેનું જ્ઞાન થાય. એનીવે, એટલે આ વાસ્તવમાં સ્થૂળ શરીરનો અનુભવ જાગ્રત અવસ્થામાં કહો, સૂક્ષ્મ શરીરનો અનુભવ જે છે એ પણ જાગ્રત સ્વપ્નમાં બંનેમાં કરો. અને કારણ શરીર જે છે એનો અનુભવ તમે ઊંઘમાં કરો છો,
કશું ખબર નથી, અજ્ઞાન, બ્લેન્કનેસનો અનુભવ કરો છો. અચ્છા, એ બ્લેન્કનેસ એટલે ખરેખર શૂન્ય નથી, ત્યાં બધું આ અવ્યક્ત અવસ્થામાં આવી ગયું છે. એમ જેવી રીતે મેં કહ્યું ને, બીજની અંદર વૃક્ષ અવ્યક્ત અવસ્થામાં છે, તો અનુભવ આમ સીધો નથી થતો. તો આપણને એમ જ લાગે કે આમાં તો કશું છે જ નહીં, આ તો આ સફેદ પાવડર જેવું છે, અંદર તો કશું છે તો નહીં, કોઈ વૃક્ષ જ નથી. એટલે તમે ગોટલાને તોડો તમે, તો અંદરથી આ સફેદ પેલી કીરી, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, પણ આવે છે એમાંથી આખું વૃક્ષ એમાંથી આવે છે, ડાળીઓ પાંદડા બધું એમાંથી જ આવે. એનીવે, એટલે આ રીતે અવ્યક્ત અવસ્થાનો આ રીતે અનુભવ, એવી રીતે કારણ શરીરનો અનુભવ તમે કરો જ છો, જેમાં આ સ્થૂળ સૂક્ષ્મ લય પામ્યું છે, એવો અનુભવ કારણનો પણ અનુભવ સુષુપ્તિમાં થાય છે. એટલે આ 3 શરીરો અને 3 પ્રપંચ બધાનો અનુભવ થાય છે. અને અનુભવ થયો જ છે કારણ કે તમે એ સત્ય બેઠા છો, તો જ સત્ય વસ્તુ શું છે? આત્મા. એના વગર અનુભવ ન થાય. અનુભવ માટે ચેતન જોઈએ, અને માટે તમે શુદ્ધ ચૈતન્ય છો. તો શુદ્ધ ક્યાંથી થયું? હું ચેતન વ્યક્તિ છું, આ શરીરો સહિતનો. અમે કહ્યું શરીરોનો અનુભવ થાય છે, જેનો અનુભવ થાય એને બહાર કાઢો. અનુભવ કરનારા તમે છો, બસ. અનુભવ કરનારો અનુભવના વિષયથી વિલક્ષણ છે. અને માટે એ રીતે વાસ્તવની અંદર હું જે અનુભવ કરું છું ચૈતન્ય, એ વાસ્તવમાં સત્ય છે. જ્યારે 3 શરીરો અને 3 પ્રપંચ મિથ્યા છે. અને આ રીતે જે અમે આ શરીરો, જો કે તમે જગત કહો એટલે શરીરોનું અલગ કરવાની જરૂર નહીં, પણ ચાલો, એટલે આ 3 શરીરો કે 3 પ્રપંચ જે છે એને આ રીતે વાસ્તવમાં મિથ્યા કહીએ, અનુભવનો વિષય છે માટે મિથ્યા કહીએ, તો આપણે એનો અપવાદ કર્યો કહેવાય. આમ તો શરીરો સહિતનો હું અધ્યારોપ કરેલો ને, તાદાત્મ્ય સંસર્ગ અધ્યાસ. હવે કહ્યું કે આ તો 3 શરીરનો તો અનુભવ થાય છે, તો અનુભવના વિષયો છે, મારા થકી અનુભવ થાય છે. હું ચેતન છું, અને હું ચેતન છું કારણ કે હું ચેતન છું. હું ચેતન છું એનું કારણ આપો, બસ. હું ચેતન છું, બીજું શું કહેશો? કશું ના કહી શકો. પણ હું ચેતન છું એવું કેવી રીતે ખબર પડી? કારણ કે એ વાસ્તવમાં એને કંઈક ઇન્દ્રિયો વગેરેથી નથી જોતા ચેતનને. એટલે ચેતન છું એનું જ્ઞાન બસ એમ જ સ્વયં સ્ફુરિત છે. એટલે જ તો કહ્યું આ કે જે સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત કરવા માટે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી કે હું ચેતન છું એવું પ્રકાશિત થયું છે. શેનાથી? આંખથી, કાનથી કે વૃત્તિથી? ના ના ના, હું સ્વયં પ્રકાશ છું, સ્વયં સ્ફુરિત થઈ રહેલો છું, અને એના થકી જ બધું સ્ફુરણ પામ્યું છે. મનની વૃત્તિઓ સ્ફુરિત થઈ રહી છે, જ્ઞાન થઈ રહ્યું છે, અનુભવાઈ રહી છે મનની વૃત્તિઓ, સૂક્ષ્મ શરીર વગેરે, સ્થૂળ શરીર, બાહ્ય જગત બધું અનુભવાઈ રહેલું છે સતત. કારણ કે હું સ્વયં સ્ફુરિત, સ્વયં પ્રકાશ ચૈતન્ય છું. એટલે આ રીતે આ શરીરો વગેરેનો અપવાદ કર્યો. અપવાદ અર્થાત એનો બાદ કર્યો, અને જેને નકાર્યા એમ પણ કહી શકો કે આ હું નથી વગેરે. એટલે અને અપવાદ આવી રીતે નકાર્યા બાહ્ય જગત વગેરે 3 સ્થૂળ સૂક્ષ્મ કારણ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરને નકાર્યા એટલે સ્વામીજી બધા શૂન્ય બની ગયા? ના ના ના, કશું જવાબ નથી. આ બાહ્ય જગતે કશું જતું નથી રહેવાનું નકારશો એટલે એ ફિગરેટિવ આપણે કહીએ, ગૌણ રીતે એવું કહીએ. નકાર્યા એટલે વાસ્તવમાં શૂન્ય નહીં. તો પછી તમે એને નકાર્યા શા માટે કરો છો જો જવાનું ના હોય તો? એટલે આપણે એટલું જ જાણીએ કે આ જગત જે છે એનું અસ્તિત્વ વાસ્તવની અંદર, જગતનું અસ્તિત્વ જગતને આભારી નથી. બસ આટલું રાખો. જગતનું અસ્તિત્વ જગતને આભારી નથી. જગત પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરતું નથી. ચૈતન્ય ના હોય તો જગતનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? બરાબર છે. એટલે અનુભવાય છે માટે છે, નહીં તો કેવી રીતે ખબર પડશે? એટલે ચૈતન્ય વગર અનુભવ શક્ય નથી. ચૈતન્ય દ્વારા જેનો અનુભવ થાય છે એનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. અને માટે વાસ્તવની અંદર નકારવું અર્થાત એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ રીતે આપણે કહેવા માંગીએ છીએ. એટલે એનું અસ્તિત્વ શેના થકી છે? આત્મા થકી છે.
અર્થાત એ આત્મા પાસેથી જાણે ઉછીનું લીધું છે અસ્તિત્વ, એવું કહો. અથવા એમાં જે અસ્તિત્વ છે બધું છે કરો છો, આકાશ છે, વાયુ છે, આ છે, પહાડ છે, એમાં છે પણ હું છું, એવું કહો. આઈધર વે, બરાબર. જેમ આપણે કહીએ ને, સર્પનું ખવાપણું રજ્જુને કારણે છે, એવું સર્પનું છે પણ રજ્જુને કારણે છે. એટલે એક જ છે, અસ્તિત્વનો સોર્સ એક જ છે. અને આપણે બધામાં છે બોલીએ જ છીએ, અસ્તિત્વ, દરેકના અસ્તિત્વની વાત કરીએ છીએ, પણ એ અસ્તિત્વ ખરેખર એ તો જેવી રીતે પછી એનું ઉદાહરણ અપાય સપના જગતનું. સપના જગત જે છે વાસ્તવમાં સપના જગતનું અસ્તિત્વ, સપના જગતનો અનુભવ થાય છે. અને એટલે થાય છે શું, સપન જગતને હું અસ્તિત્વ પ્રદાન કરું, એનાથી સપન જગત ભાસે અને પછી સપન જગતનો અનુભવ કરું, આવું છે. સપન જગતને હું અસ્તિત્વ પ્રદાન કરું એટલે અસ્તિત્વમાં આવ્યું, ભાસ્યું, પછી હું સપન જગતનો અનુભવ કરું. એટલે મારા થકી જ હોવું ભાસવું અને પછી હું એનો અનુભવ કરું. અનુભવ કરું ત્યાર પછી મારા કરતાં જુદું છે એવું માનું, અવિદ્યા, ઊંઘને કારણે. એટલે આ આવ્યું છે મારામાંથી, બરાબર છે. મેં જેને અસ્તિત્વ પ્રદાન કર્યું એટલે ભાસ્યું. જે છે પછી એ ભાસે, જે ભાસે એ છે, જે કહેવું હોય કહું. પણ આપણે આ રીતે કહીએ ને, આપણે અસ્તિત્વની વાત કરીએ છીએ. એટલે ઉદાહરણ તરીકે તો સપન જગતને અસ્તિત્વ તમે જ પ્રદાન કર્યું એટલે ભાસ્યું. અને પછી તમે એને સપના જગત, સપના પુરુષ તરીકેનો અનુભવ કર્યો. એટલે આવી વસ્તુ છે. જાગો ત્યાર પછી આ બધું બોલો, બરાબર ને. જાગો ત્યાર કોની તો તમે સપના જગતનો અનુભવ કરતા હો ત્યારે તો તમે સપના જગત કરતાં જુદા છો, દ્વૈત છે, એ વસ્તુ જ માનો ને. એટલે મેં અસ્તિત્વ પ્રદાન કર્યું છતાંય સપના જગત સત્ય. કેમ? અવિદ્યા, ઊંઘને કારણે. એટલે આવું થાય છે. અને ત્યાં સપનાની અંદર આપણે આ પ્રકારે આપણો નિર્ણય હોય કે સપના જગતમાં સત્ય છે અથવા સપના જગત મારાથી ભિન્ન છે, એક જ વસ્તુ થઈ. સપના જગત સત્ય છે અને સપનાનો અનુભવ કરનારો સત્ય, એટલે કે દ્વૈત. એમ સપના જગત મિથ્યા છે એ તો તમે જાગો ત્યારે કહો, ત્યારે અદ્વૈત થઈ જાય. પછી બધું બધું જે હતું એ તો હું જ હતો, હું જ ભાસતો હતો બધાનું. એ રીતે જે કંઈ હતું ચેતન અચેતન જગત, બરાબર. સ્વપ્નમાં પણ ચેતન અચેતન બધું. કેટલીક વસ્તુઓ જુઓ, જળ વસ્તુઓ, કેટલીક ચેતન વસ્તુઓ જુઓ. જળ ચેતન જે કંઈ છે તમે જ. એટલે જાગીએ ત્યારે પછી કહીએ કે હું વાસ્તવમાં આ સપના જગત છે મિથ્યા છે. એનું સપના જગતનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. સપના જગતનો ભલે અનુભવ કર્યો પરંતુ એ અનુભવ કર્યો તેથી એ સત્ય હોય એવું જરૂરી નથી. એટલે જેને કહીએ ને અનુભવ કર્યો એટલે આપણે શૂન્ય છે એવું તો ન જ બોલીએ. અનુભવ શૂન્ય વસ્તુ તો અનુભવ ના થાય. એટલે પછી આપણે એઝ ગુડ એઝ કહીએ, જાણે કે નથી. અનુભવ કર્યો એટલે પછી જાણે કે કંઈ નથી. એ પ્રકારે આનું નામ અપવાદ. શેનો અપવાદ? સપના જગતનો અપવાદ. ક્યારે? જાગીએ ત્યારે. જાગીએ ત્યારે કેવી રીતે અપવાદ? એ જાગવું એટલે શું સ્વામી? તમને તમારી સભાનતા હોય કે હું તો જાગ્રત પુરુષ છું, બસ આવી સભાનતા માત્રથી પેલું દ્વૈત જતું રહ્યું. સપના જગતનો અનુભવ કરનારો અને સપના જગત બે જુદા જ દેખાતા હતા સપનાની અંદર, એ વાસ્તવની અંદર બંને એકમાં જ મળી ગયા. સપના જગત મારામાંથી જ આવેલું હું જ ભાસતો હતો અને એ મારામાં જ લય પામી ગયો એમ. એટલે જાગ્રત પુરુષ એટલે જેને સભાન છે કે હું જાગ્રત છું. સ્વરૂપની સભાનતા કહેવાય, પોતાની સભાનતા. એ તો અનુભવથી આપણે, એમાં કંઈ તમને જ્ઞાન આપવાની જરૂર નથી. તું જાગ્રત છું એવું કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી. એમાં શાસ્ત્રની જરૂર નથી. એટલું નિરાશ છે. એ તો જાગ્યા પછી એવું હોય કે ના, હું તો જો ઊંઘમાં હજુ તો હું સપના જોઈ રહ્યો છું, તો પછી જરાક બીજી મદદ લેવી પડે. પણ આમ બસ જાગ્યા એટલે તમને તમારી સભાનતા છે. હું કોણ છું તમને ખબર છે.
અને હું કોણ છું એ સભાનતા માત્રથી તમે જે ડિવાઈડ થયા હતા, સપના પુરુષ અને સપના જગત એમ બે રૂપમાં એમ ડિવાઈડ થયા હતા, એ આખું ને આખું બધું ઓગળી ગયું, આખું દ્વૈત જ જતું રહ્યું. એવી રીતે અહીંયા પણ વેદાંત જ્ઞાનથી હું જાગ્રત પુરુષ છું એ હજુ અજ્ઞાનમાં છે, અજ્ઞાન છે ને હજુ, અને એ તો જ્ઞાન આપવું પડે. હવે બીજો કોઈ અનુભવ નથી રહ્યો. જાગ્રત પુરુષ સ્વામીજી હજુ આમ અનુભવની રીતે ઉપર ઉઠે એ એવું કરવાની જરૂર નથી. એવું આ બધું યોગવાળા સમાધિવાળા જ્ઞાનની જ જરૂર છે. ખાલી જ્ઞાનને જાગવું કહેવાય. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. નચિકેતા જે જાગતો જ તો બરાબર કાન સરવા કરીને એકદમ એલર્ટલી સાંભળતો તો યમરાજા એને કહે છે તું જાગ. બોલો, પણ જાગે તો છે, પ્રશ્નો કર્યા, વરદાન માંગ્યા, બધું કર્યું ને બધું કડકડાટ બોલી જાય છે ને જરાય ઊંઘતો તો છે નહીં. ના તું જાગ. કારણ કે જાગ્રત પુરુષ અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે. માંડુક્ય કારિકામાં કહ્યું અનાદિ માયા સુપ્ત, હજુ સૂતેલો છે. અનાદિ માયા પેલી વ્યષ્ટિ ઉપાધિ થકી પેલો અજ્ઞાન થકી વાસ્તવમાં આવી દ્વૈત ઉત્પન્ન થયું. બરાબર છે. અને એમાં જ હજુ આગળ વાસ્તવની અંદર આ અજ્ઞાનને કારણે એ વાસ્તવમાં એ પોતાને હજુ જાગ્રત પુરુષ હું જુદો અને આ જાગ્રત જગત જુદો, હજુ દ્વૈત રહેલું છે. એ તો પછી આ જ્ઞાનથી જશે. એટલે વાસ્તવમાં હવે આટલું જ. હું જાગ્રત પુરુષ નથી. કારણ કે હું અને જાગ્રત પુરુષ જોડે જતા નથી. બસ પતી ગયો. જો જોડે ના જતા છૂટા પડતા હોય તો પછી એનો અર્થ એવો થયો કે હું સ્વતંત્ર હોવો જોઈએ. જાગ્રત પુરુષ હોય ત્યારે જ હું છું એવું નથી. સ્વપ્ન પુરુષ હોય તોય હું છું. અને જાગ્રત ને સ્વપ્ન બેમાંથી એકે ના હોય તોય હું તો છું જ. બોલો, અહંકાર જ ના હોય તોય હું તો છું જ. તો પછી એનો અર્થ એવો થયો કે આ તો જતો જ નથી ને આવતોય નથી ને આ સત્ય આ છે. એટલે હું ચૈતન્ય જે છું વાસ્તવની, જેના થકી ઇવન અહંકારના અભાવનો અનુભવ થાય છે તમને, અને બધા જગતના અભાવનો અનુભવ થાય છે, દેહના અભાવનો અનુભવ થાય છે. આ કશું જ નહોતું એમ કહીએ ને, બધું જાણે કે એકાકાર થઈ ગયું, અવ્યક્ત અવસ્થામાં જતું રહ્યું. આ છે ને બ્લેન્કેટ જેવું છે. વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ આ બ્લેન્કેટ. એટલે વાસ્તવમાં દેહ મન બુદ્ધિ પર આપણે આ નથી. આ લોકો ઘરની અંદર દિવાળી વખતે બધો સામાન હોય, હવે એટલો બધો સામાન છે ને કાઢવાની ઈચ્છા નથી. બધા મહેમાન આવશે. હવે તો દિવાળી કોઈ જતું નથી, પણ હવે આપણે કહીએ એવું નહીં તો પહેલાં તો બધા લોકો દિવાળીમાં એકબીજાને મળવા જાય, આખો દિવસ મઠિયા સુવાળી ખા કરે. અહીંયા જાય ત્યાં ખાય, પછી ત્યાં જાય પછી ત્યાં, દરેક જગ્યાએ જેવા પહોંચ્યો એટલે થાળી મૂકી દે. એટલે પણ હવે બધું ઓછું થઈ ગયું, ખાસ કોઈ જતું નથી, હાર્ડલી કોઈ જતું હશે. કહેવાનો આશય એવો છે મારો કે વાસ્તવની અંદર દિવાળી વખતે કોઈ આવવાનું હોય તો હવે આપણે સામાન બધો પડ્યો છે અને આપણે પછી હવે ખરાબ દેખાય તો બધું અહીંયા પડેલું હોય ચારે બાજુ, એટલે આપણે શું કરીએ? બસ જોયું તમે, કશું ગયું નથી, ખાલી બધું એકાકાર થઈ ગયું. તમે રૂમમાં ઊભા હોવ અને આટલું બધું ફર્નિચર ને બધી વસ્તુઓ છે, ડાઇનિંગ ટેબલ નામ ને તેમ ને બધું ચારે બાજુ છે વસ્તુ, ખાલી પેલી લાઇટ જતી રહે તો શું થાય? હો સ્વામીજી બધું એકાકાર થઈ ગયું. એવું દેટ્સ ઇટ. અંધકાર જેમ તમે બધી વસ્તુને ઢાંકી દેવી તો આ અવિદ્યા જે છે ઢાંકી દે. સ્વામીજી તમે કહો છો કે અવિદ્યા આ બધું દેહને બધું જતું રહે, કશું જાય નહીં, ઢંકાઈ ગયું. પછી જાગો એટલે વળી પાછી એને સભાનતાને કારણે પાછું હું દેહ છે ને હું દેહ છું ને વગેરે પછી ચાલે. પણ એ તો થયું જ નક્કી કે હું ચેતનનું તાદાત્મ્ય દેહમાંથી છૂટી ગયો તો દેહનું અસ્તિત્વ જણાતું નથી. દેહ મન બુદ્ધિ ના બીજા જે જાગે છે એમના માટે તો દેહનું અસ્તિત્વ છે ને, પણ એના ચેતનથી, એ ચેતન જે છે એનાથી પ્રકાશે છે ને, અનુભવ થાય છે. ચેતન વગર અસ્તિત્વ સિદ્ધ નહીં થાય, કોઈ રીતે નહીં થાય. તમારે જે પ્રયત્ન કરવો એ કરો,
ચેતન વગર અસ્તિત્વ સિદ્ધ કરી આપો, નહીં થાય. એટલે અભાવ અને ભાવ બંને, કશી વસ્તુઓનો છે એનો અનુભવ થાય, વસ્તુ નથી, ખાલી હાથ છે, હાથમાં પેન નથી, પેનના અભાવનો અનુભવ એ ચેતનથી જ થાય. વસ્તુના ભાવ અને અભાવ બંનેનો અનુભવ. પણ ભાવ, વસ્તુનો ભાવ અભાવ કેમ થાય છે? એ તો સ્વભાવ છે એનો. આગમા પાઈનો નિત્યા, એ તો આવા જવાવાળું જ છે બધું. સમગ્ર જગત આવું છે. શરીર, મન, બુદ્ધિ અને બાહ્ય જગત બધું આવું છે. પ્રાણ ને બધું, આપણી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોની શક્તિઓ ને પછી આપણી મેમરી ને આપણી લાગણીઓ ને બધું અવર જવર જ ચાલે છે. એટલે તો કહીએ છીએ ભાઈ ચિંતા ના કરો. આગમાહ અપાયિન અનિત્યા, ભગવાને કહ્યું તામ સ્થિતિક્ષસ્વ. એટલે વાસ્તવની અંદર એ કહેવાનો આશય છે કે આ પ્રકારે આ જગત જેના થકી ભાવ અભાવનો અનુભવ થાય એ આ ચૈતન્ય જે છે સદાય હાજર છે. કારણ કે એ જતું રહ્યું તો પછી આ ભાવનો અનુભવ કોણ કરશે ને ભાવનો અનુભવ એ કોણ કરશે? એટલે એ જે પરેડ ચાલે છે એ પરેડનો અનુભવ કરનારો સાક્ષી કહેવાય એને, બદલાયા વગરનો. જે દેહમાં હાજર જ છે, દેહ બદલાય છે, સતત બદલાય છે, મન બદલાય છે, ઇન્દ્રિયો બદલાય છે, યાદશક્તિ તમારી બદલાય છે, લાગણીઓ સતત બદલાય છે, બધાનો અનુભવ કરનારો. હવે પેલી લાગણી નથી ને હવે આ લાગણી છે ને હવે પેલી લાગણી આવશે, આવી રહી છે ને આવી રહી છે, આવશે કરતાં આવી રહી છે. હો, મારા મનમાં હવે પ્રેમ ઉમટી રહ્યો છે, મારા મનમાં ક્રોધ ઉમટી રહ્યો છે, વગેરે વગેરે આપણને ખબર પડે જ છે. એટલે પરેડ બદલાયા વગરનો હોય. પરેડનો અનુભવ કરનારો પરેડથી બહાર ઊભો હોય એટલું તો નક્કી. એટલે એ રીતે સાક્ષી, અંતઃકરણના ભાવો આ તે બધું. ચાલો, એટલે આ વેદાંતનું જ્ઞાન જે છે જેના થકી પછી હવે હું જાગું કે હું બ્રહ્મ છું, હું જાગ્રત પુરુષ નથી. જાગ્રત પુરુષ પણ આવે છે ને જાય છે વગેરે વગેરે. અને આ જગત જે છે એ વાસ્તવમાં મિથ્યા છે અને હું સત્ય છું. આ પ્રકારનું જ્ઞાન. એટલે જગતનું અસ્તિત્વ જગત પર અવલંબ કયું જગત? સ્વપ્ન જગત નહીં. એ છેવટે મારા પર આધારિત, બ્રહ્મ પર આધારિત કહી જ શકીએ. પરંતુ એ તો ઉદાહરણ આપ્યું. ચાલો, અત્યારે આ જગત સામે જે ઊભું છે તમે એને અત્યારે અનુભવી રહેલા છો, બરાબર છે? દેશકાળ અને બધી વસ્તુઓ જે તમે અત્યારે અનુભવી રહેલા છો, જાગૃત જગત, એ વાસ્તવમાં એનું અસ્તિત્વ એને આભારી નથી, એ માને અવલંબે છે. આને કહેવાય હવે સાચા અર્થમાં જાગ્યા. જેમ પેલો જાગ્રત પુરુષ કહે ને એવી રીતે ઉઠે ત્યારે કહે ને કે આ બધું આખું એનું જગત, સમગ્ર સ્વપ્ન જગત છે એનું અસ્તિત્વ મને જ આભારી હતું, એવી રીતે. એટલે જગત શું થઈ ગયું? અવસ્તુ. આવો શબ્દ વાપરે છે અહીંયા. વસ્તુ, અવસ્તુ. વસ્તુ એટલે જે સત્ય હોય એને વસ્તુ કહેવાય, અને અવસ્તુ એટલે જે મિથ્યા છે. અને આ જાગ્રત પ્રપંચ પણ જાગ્રત અવસ્થામાં જ મળે છે. એ પાછું છે ને એ જુદી વસ્તુ છે. એટલે એ રીતે મિથ્યા થઈ ગયું આખું. આટલું સોલિડ જગત, આમ ને તેમના બધા યુદ્ધ ને આ ને કેટલું ને સબમરીનો ને ફલાણું ઢીકણું ને ખનિજ તેલ ને પેલું, આ બધું બહુ બધું જગત બધું સોલિડ, ખાલી જાગ્રત અવસ્થા. ખાલી જાગ્રત અવસ્થા એટલે શું? થોડા કલાકો, બીજું શું? એટલે સત્ય હોય તો એનો નિર્ણય આપણી પાસે એક જ છે, સત્યનો નિર્ણય કરવા માટે, જે જાય જ નહીં. જે જાય, જે અનુભવની બહાર જ ના જાય, કદી અનુભવની બહાર જાય જ નહીં. અનુભવની બહાર નહીં જનારા તમે એકલા જ છો. અનુભવની બહાર નહીં જનારા તમે જ છો. સમજી? મને મારો અનુભવ ના થયો, હું જતો રહ્યો હતો. હું જતો રહ્યો તો એવું બોલવા માટે પાછો હું લાવશો? આનું નામ સત્ય. નિત્ય અનુભવ કેવું હોય તો જરૂર નહીં અનુભવનો નહીં, નિત્ય અનુભવ કહો એટલે પાછો અનુભવનો વિષય તરીકે કલ્પના કરવા જાઓ, અનુભવનો વિષય બનાવવા જાઓ. કેવું હોય તો બધા અનુભવમાં એક વસ્તુ સદા હાજર, અને તમે ગમે અનુભવ હોય, ઇવન દિવા સ્વપ્ન, જાત જાતના સ્વપ્ન કલ્પનાઓ કરતા હો,
તમે ખરા. એટલે એ વાસ્તવની અંદર અનુભવ કરનારો જે છે ક્યાંય જાય, અને માટે એ સત્ય આખું જાગ્રત જગત જતું રહે, જાગ્રત પુરુષે જતો રહે, જાગ્રત જગત બંને જતું રહે, સ્વપ્ન જગત ને સ્વપ્ન પુરુષે જતો રહે. કારણ પુરુષ એટલે બરોબર સુષુપ્ત પુરુષ અને કારણ જગત એ જતું રહે, પાછા જાગો. એટલે અવ્યક્ત હોય કે વ્યક્ત હોય, હવે એનો એટલે આત્મા જ વાસ્તવની અંદર જે તે જગતનો અનુભવ કરવા જે તે વેશ પહેરી લે, બસ. પાછો વેશ કાઢી નાખીને પછી બીજો પહેરે, બીજું. અહીંયા વેશની અંદર ત્રણેય શરીરો, જેમ ઠંડીની અંદર તમે એક પછી એક ચડાવો ને એવું ત્રણેય શરીરો સાથે આત્મા તાદાત્મ્ય કરે. અને વિશ્વ કયો? જાગ્રત પુરુષ. સ્થૂળ અહીં સુધી તાદાત્મ્ય, અહમપણું અહીંયા સુધી બધું, આખો અહમ, અને બાહ્ય જગતનો અનુભવ કરે, આંતર જગતનો કરે જાગ્રત પુરુષ તરીકે. પણ ત્રણેય શરીર સાથે તાદાત્મ્ય. પછી એ ઉપરનો કોટ કાઢી નાખ્યો, ગરમી લાગે છે. સ્થૂળ શરીર કાઢી નાખ્યું, ગરમી લાગે છે, ગરમી. હવે બે શર્ટ અને ટી શર્ટ, કે ટી શર્ટ એટલે બનિયન કે જે કહો એ રીતે, એ સપના. પછી હો બહુ ગરમી લાગે છે, શર્ટ બધું કાઢ્યું. એટલે કહેવાનો આશય વાસ્તવની અંદર આ પ્રકારે વાસાંસી જીર્ણાની યથા વિહાય, ખાલી વેશ જ છે જે કાઢી જેના થકી તમે અનુભવ કરો, અને પછી એ વેશને દૂર કરો તો પછી જેનો અનુભવ કરતા હતા એ વસ્તુ જતી રહે. એવું છે આ બધું. એટલે આ રીતે વાસ્તવમાં આપણું નિર્ધ્યાસન આ પ્રકારે કરવું જોઈએ. મિથ્યાત્વ નિશ્ચય જે કરવાનો છે આ પ્રકારે છે. એટલે આ પ્રકારે જ્યારે ચિંતન કરીએ ને ત્યારે પછી આ જાગ્રત અવસ્થા બહુ સોલિડ આપણને લાગે, અને સત્ય જણાય ને બધું, પણ એ જતું રહે. એટલે આ રીતે મિથ્યાત્વ નિશ્ચયથી શું થાય? જાગ્રત જગતનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. અને તો પછી અસ્તિત્વ કોને, જાગ્રત જગતનું અસ્તિત્વ કોને આભારી? મને આભારી. અને જ વાસ્તવમાં આપણે સ્વપ્ન જગતને જેમ કહીએ, એક્ઝામ્પલ તરીકે તમે જાગો ત્યારે જ તમે કહો ને કે ભાઈ આખા સ્વપ્ન જગતનું અસ્તિત્વ તો મારા પર જ, જળ ચેતન બધાનું અસ્તિત્વ મારા પર જ અવલંબતું. અને ત્યાં તો વાસ્તવમાં આખું સ્વપ્ન જગતનું ઓૈયા કરી ગયા, બરાબર? સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન જગત દ્વૈતનો ઓૈયા કરી ગયા. એવી રીતે આ જાગ્રત પુરુષ અને જાગ્રત જગત બંનેનો ઓૈયા. ઓૈયા એટલે મિથ્યાત્વ નિશ્ચય. અહીંયા ખાઈ ગયા એવું નહીં. ત્યાં તો અનુભવની અંદર જ એનો પ્રવિલાપનમ, એ શબ્દ હમણાં સમજાવું છું. પ્રવિલાપનમ કે લોકો છે ને આ માંડુક્ય સાંભળીને થોડું જરા પછી આવી ગૂંચવણ બહુ આવે છે. શું ગૂંચવણ આવે છે ખબર છે? કે સ્વામીજી સ્વપ્ન જગત જેમ જતું રહે છે, જાગીએ તેમ સ્વપ્ન જગત પૂરેપૂરું અનુભવમાં જ રહેતું નથી. એવી રીતે તમે કહો છો કે તમે ઉદાહરણ એનું આપો છો, પણ આ જાગ્રત જગત તો હજુ જ્ઞાન પ્રાપ્ત કરો તો એ તો એનું શરીર તો રહે છે, વ્યક્તિનું જીવન મુક્ત પુરુષનું શરીર તો રહે છે, એનું મને હોય છે. અને આ જાગ્રત જગતનો હું એની સામે જાઉં ત્યારે મારો અનુભવ કરે છે, અને એની સામે એનું જમવાનું પડ્યું તો એ જમવાનાનો અનુભવ કરે છે, અને એ પ્રમાણે જમે છે. તો બધું અનુભવે તો છે જ, તો ક્યાં કશો તો પ્રવિલાપ તો થયો નહીં. એટલે અહીંયા ખાલી એક આટલું પહેલાં હું કહી દઉં, સ્વપ્ન જગતનો તો રીતસર ઓૈયાત થઈ જાય છે, સારા. પણ અહીંયા આ જાગ્રત જગત મારાથી ભિન્ન નથી, બસ એને પ્રવિલાપનમ કહેવાય. પણ તમે સ્વપ્નનું તો ઉદાહરણ આપતા હતા ત્યારે પછી આ વસ્તુ નથી કહી. હા, અને કહી શકાય, સ્વપ્ન જાગો તમે ત્યારે તમે જરૂર કહી શકો કે આ સ્વપ્ન જગત જે છે એ મારાથી જુદું નહોતું. હું જ આ સ્વપ્ન જગતના રૂપમાં હતો. ભલે અનુભવમાં પૂરેપૂરું ઓૈયા થઈ ગયું, પણ તમારા મનમાં શું નિર્ણય થયો? હું જાગ્રત પુરુષ છું એવું તમે જેવા જાગ્યા અને હું જાગ્રત પુરુષ છું એવી ખબર પડી, એની સાથે શું થયું કે સમગ્ર સ્વપ્ન જગત જે છે એ મારાથી જુદું નહોતું.
આટલું તો નક્કી થયું. બસ એવો જ નિર્ણય અહીંયા. હવે વધારે જાગો તો હું જાગ્રત પુરુષ છું એવું નહીં. હવે હું શું? હું આત્મા છું. અને આ જાગ્રત જગત મારાથી ભિન્ન નથી. બસ જાગ્રત જગતનું અસ્તિત્વ મારા પર અવલંબે છે. સ્વપ્ન જગતનું અસ્તિત્વ મારા પર અવલંબે છે. સ્વપ્ન જગત પૂરેપૂરું અનુભવમાંથી જ જતું રહે, લય પામી જાય. જાગ્રત જગતનો આ રીતે જ્ઞાનથી લય થાય. આ પ્રકારે મારાથી ભિન્ન નથી, મિથ્યા છે, મારા થકી એનું અસ્તિત્વ છે એવો નિર્ણય. બસ અહીંયા જાગ્રત જગત તો અનુભવમાં ઓગળી જાય, મારામાં અંદર આવી જાય એવું નહીં. પણ કેમ ના આવે? પેલું તમે વ્યષ્ટિ અવિદ્યામાંથી રચેલું છે. ઊંઘમાં, ઊંઘ એટલે શું? અવિદ્યા. અવિદ્યા સાથે તાદાત્મ્ય કર્યું, કારણ શરીર સાથે. આ જગત જે છે એ અવિદ્યા ખરી, સમષ્ટિ અવિદ્યા. માટે એ ઉપાધિ ઈશ્વરની છે. માટે વ્યષ્ટિ ઉપાધિ, વ્યષ્ટિ અવિદ્યામાંથી આવેલું તો ઓગળી ગયું. પણ આ તો સમષ્ટિ અવિદ્યા, અજ્ઞાન, માયા, અને એમાંથી આવેલું જગત ઓગળી ન જાય. પણ માયા બ્રહ્મને આશ્રિત છે, માટે માયામાંથી આવેલું જગત બ્રહ્મને આશ્રિત છે, બ્રહ્મથી અભિન્ન છે, બ્રહ્મ થકી એનું અસ્તિત્વ છે. બ્રહ્મ હું છું એવું જાણતાની સાથે આ જાગ્રત જગત મારાથી ભિન્ન નથી. અને જાગ્રત જગતમાં જે કંઈ છે હું જ છું. જાગ્રત જગત મિથ્યા છે, અધ્યારોપિત છે મારા ઉપર. આ પ્રકારનો નિર્ણય એ આ જાગ્રત જગતનો ઓૈયા કરી ગયા. બરાબર છે? સમજી ગયા? એટલે જાગ્રત જગતને સ્વપ્ન જગતને બધી રીતે ન સરખાવાય. દ્રષ્ટાંત, સ્વપ્ન જગત ઓગળી જ જાય છે, સમજીએ, અનુભવમાં જ નથી રહેતું. એવી રીતે જાગ્રત જગત ઓગળી જ જાય. એટલે જ્ઞાની પુરુષ માટે એ રહી જાય, બાકી બધું જતું રહે. અરે પણ એનું શરીરે કેવી રીતે રહે? જાગ્રત, તમે કહો કે વ્યક્તિ હજુ જીવિત છે, જ્ઞાની વ્યક્તિ, તેનું શરીર તો છે, ઇન્દ્રિયો છે, તો બધું એ તો જગતનો જ ભાગ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ જગતનો જ બધો ભાગ છે. એટલે ઓગળે કશું નહીં. આ રીતે વાસ્તવમાં જાણે કે વસ્તુ ઓગળી ગઈ એમ માનો. ચાલો એવું કહેવું તો કહો, મારાથી ભિન્ન નથી, જે કાંઈ છે હું જ છું વગેરે. આ રીતે અર્થાત જાગ્રત જગતનું મિથ્યાત્વ નિશ્ચય જાગ્રત જગતનું પ્રવિલાપન એમ કહેવાય. ઈશ્વરની ઉપાધિ હોવાને કારણે એ ઈશ્વરમાં લય પામી જાય. સમજી ગયા? પ્રલય કાળે. આ લાંબુ દીર્ઘ સ્વપ્ન ગણો ભગવાનનું. સમગ્ર જે સૃષ્ટિ છે એ ભગવાનનું દીર્ઘ સ્વપ્ન ગણો. બસ જેમ તમારી વ્યષ્ટિ અવિદ્યામાંથી આવેલું જગત જે છે એમાંથી ઉત્પન્ન થઈને એમાં લય પામી જતું હોય છે, એવી રીતે સમષ્ટિ અવિદ્યામાંથી આવેલું, માયામાંથી આવેલું જગત જે છે એ એનાથી અભિન્ન વાસ્તવમાં એમાંથી જ ઉત્પન્ન થયું અને એમાં જ લય પામી જાય, જેને પ્રલય કહીએ. એમાંથી આવે એને સૃષ્ટિ કહીએ. પણ છેવટે બંને જ છે બ્રહ્મ. સત્ય વસ્તુ એ છે. ઉપાધિ તો મિથ્યા છે. અવિદ્યા, વ્યષ્ટિ અવિદ્યા હોય કે સમષ્ટિ અવિદ્યા હોય, સમષ્ટિ અજ્ઞાન, માયા, બંને મિથ્યા જ છે. એટલે હું બ્રહ્મ છું એવું જ્ઞાન થતાની સાથે તમે કહો કે આ જગત જે છે મારાથી અભિન્ન છે, હું જ આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છું. એટલે આ રીતે આ ઉદાહરણ સાથે એને આ રીતે સરખાવો. સ્વપ્નને તેમ તમારાથી ભિન્ન ન માનો, સ્વપ્ન જગતને, એવું ને એવું વાસ્તવની. એટલે હવે તમે જાગ્યા, બરાબર છે, અને તમે જાગ્યો એટલે તમે કોફી પીઓ, ચા પીઓ, તો પછી તમે બધા સ્વપ્નની અંદર, બરાબર છે, બધા કેટલાને જોયા તમે, અને તમે એમાંના એક હતા એવું એ જોયું, એનો અનુભવ કર્યો બીજા બધાનો. તો લાવો હવે હું એકલા મારાથી ચા ના પીવા. હવે જાગ્યા પછી તમને થાય એટલે તમે 15 કપ ચા મૂકી, દાખલા તરીકે માનો. પત્ની કે કેમ ભાઈ 15 કપ ચા મૂકી, તમે એકલા તો? ના, બીજા મિત્રો હતા ને બધા, કોઈ રહ્યું નથી. એ તેઓ તમારાથી જુદા નથી, એ વસ્તુની તમને ખાતરી છે. બસ આવું અત્યારે જાગ્રત જગતનો અનુભવ થતો હોય, પણ જાગ્રત જગત મારાથી ભિન્ન નથી એટલી ખાતરી. બસ જે કંઈ છે મારા જ નામરૂપ છે એવું. પણ એટલે આત્મ ધ્યાન કરે વ્યક્તિ, એને આટલો નિર્ણય થાય કે અનાત્મા, શરીરો, પ્રપંચ વગેરે એ મિથ્યા છે. એક બીજું, આવું મિથ્યા છે નિર્ણય થતાની સાથે જ અનાત્માનું સ્વતંત્ર અસ્તિત્વ તમે બાદ કરી દો. બરાબર છે? અનાત્મામાં જે છે પણ તમને જણાય છે. પહાડ છે, અત્યારે તડકો છે, અત્યારે આમ છે, સામે વૃક્ષ છે,
છે બધામાં. આકાશ છે, કાળ છે, દેશ છે, કાળ છે, બધી વસ્તુ, કેમેરો છે બરાબર છે, પણ તો એ છે પણ એમનું નથી. એ છે પણ સિદ્ધ કરનારો અહીંયા બેઠો છે, અસ્તિત્વ સિદ્ધ કરનાર ચૈતન્યને અંતર્ગત છે. જગત ચૈતન્યને અંતર્ગત એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, બસ આટલું. અને એ ચૈતન્ય હું છું, અને હું ચૈતન્ય છું કારણ કે હું ચૈતન્ય છું. એમાં બીજું કશું નહીં. હું ચૈતન્ય છું. હું ચેતન નથી, ચૈતન્ય નથી એવું કહેવું હોવા માટે તમે ચેતન હોવા જરૂરી છે. હું પણ જ વાસ્તવમાં ચેતનમાં આવે. હું આજે બોલો છો ને એ ચેતનમાં આવે, આ ના બોલી શકે. પણ સમજીએ એટલે એવું કેવી રીતે સિદ્ધ થાય? કારણ કે હું એ વૃત્તિ છે. કદાચ આ મેં કહ્યું છે તમને, અહમ વૃત્તિ. અહમ વૃત્તિ જે છે એ વૃત્તિ તો પછી સમજીએ એ તો મનનો ભાગ મન કહેવાય. બરાબર થયું ત્યારે. મન એટલે શું? સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર વિદ્યમાન હોય તો પછી આપોઆપ જ ભેદ પડી ગયો. અમાન ભેદ પડ્યો કે નહીં? આ સ્થૂળ શરીર છે, આ સ્થૂળ શરીર છે, પણ અહીંયા અહમ 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 બોલું છું, આ નથી બોલી શકતો. કેમ? કારણ કે સમજીએ અહીંયા તમે પેલા સૂક્ષ્મ શરીર છે ને એટલે અહમ વૃત્તિ છે. આપણે બરાબર છે, પણ સૂક્ષ્મ શરીર છે એટલા માત્રથી ચેતન છો તમે કે કંઈક બીજું છે? સૂક્ષ્મ શરીર તો વાસ્તવમાં સૂક્ષ્મ મહાભૂતો છે. જળ શરીર જળ સ્થૂળ શરીર સ્થૂળ મહાભૂતો છે. એમાં એકેમાં આવું હું પણ આવતું નથી. એ તો આત્માની અભિવ્યક્તિ સૂક્ષ્મ શરીરમાં થઈને એને કારણે સૂક્ષ્મ શરીર ચેતન બનતું બન્યું, અંતઃકરણ ચેતન બનતું બન્યું, જેને અહંકાર કહ્યો, એટલે અહમવૃત્તિ. એટલે વાસ્તવમાં છેવટે અહમપણું કોના સાથે સંબંધિત છે? ચૈતન્ય સાથે સંબંધિત છે. અને અહમવૃત્તિ હોય કે ના હોય, તમે તો હોવ છો, તમે કહો છો જ કે હું અહમવૃત્તિ નથી રહી સૂક્ષ્મ સુષુપ્તિ વગેરેમાં. અહમપણું જાગ્રત થયું, હું વ્યક્તિ છું એ પ્રકારનો ખ્યાલ ક્યારે હોય છે? સ્થૂળ શરીર જાગ્રત અવસ્થામાં હોય છે, સ્વપ્નાવસ્થામાં હોય છે. હું એક વ્યક્તિ છું એ પ્રકારે જ અનુભવ કરો છો સ્વપ્ન જગતમાં. એટલે હું વ્યક્તિ છું કે હું પણું જેને કહો, અહંકાર એનો અભાવ છે એવું તમે સુષુપ્તિમાં તમને અનુભવ છે. એટલે એ અહમ જે છે વાસ્તવમાં જે આ પ્રકારે અહંકારના ભાવ અભાવનો અનુભવ કરે છે, એ અહમ વાસ્તવિક અહમ છે. એ જ અસ્તિત્વ પ્રદાન કરે છે અહંકારને, એ જ અસ્તિત્વ પ્રદાન કરે છે અંતઃકરણને, એ જ અસ્તિત્વ પ્રદાન કરે છે ઇન્દ્રિયોને, એ જ અસ્તિત્વ પ્રદાન એના થકી જ અનુભવ કરે છે પછી પોતાના થકી. સમજ્યા? એટલે એ રીતે તમે સત્ય છો. એટલે અહમપણું જ વાસ્તવમાં સિદ્ધ કરે છે કે હું ચૈતન્ય છું. એટલે હું કહું અને કહું કે હું ચેતન નથી, શક્ય જ નથી. કારણ કે હું જ એ શબ્દ જ જે બોલું કે હોય મારા મનમાં હું, એ સિદ્ધ કરે છે ચૈતન્ય. અને છું તો પછી જાણે અસ્તિત્વ. એટલે પણ હું બોલો એટલે છું આવી જ ગયું જાણે. એટલે આ રીતે વાસ્તવમાં સિદ્ધ થાય. એટલે આને કહેવાય જ્ઞાનથી જગતનો કોળિયો કરી ગયા, એટલા માટે એવું કહેવાય. શંકરાચાર્યજી અદ્વૈત પંચરત્નની અંદર કહે છે, મત્તઃ ન અન્યત કિંચિદ અસ્તિ વિશ્વમ સત્યમ. મારાથી અન્ય આ વિશ્વ જે છે, આ જગત જે છે, જાગ્રત જગત, એ મારાથી અન્ય એનું અન્ય અને મારાથી અન્ય થઈને સત્ય, મતલબ એવું આનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. મારાથી અન્ય હોય તો પછી સત્ય થઈ ગયું ને? નહીં. એટલે મારાથી એટલે પછી કહ્યું મારો એટલે બરાબર વિચારી લેજો. જગતનો જે ભાગ છે એવું આ શરીરમાં બુદ્ધિનો સમાવેશ નહીં કરવાનો, નહીં તો આ વસ્તુ સમજાય જ નહીં. બાહ્યમ વસ્તુ માયોપકૃપ્તમ, અદ્વૈત પંચરચનામાં મને કહ્યું, બાહ્યમ વસ્તુ માયા ઉપકૃપ્તમ, માયાથી કલ્પિત છે. આદર્શાંતર ભાસમાનસ્ય તુલ્યમ. બોલો, જેવી રીતે એમ કે ઉદાહરણ આપે છે આચાર્ય, આદર્શાંતર ભાસમાનસ્ય તુલ્યમ. આદર્શ એટલે અરીસો. અરીસાની અંદર જેમ પેલું જગત ભાસતું હોય એવી એને સમાન છે, તુલ્યમ એને સમાન આ જગત જે છે એ શેમાં ભાસે છે? આત્મામાં ભાસે છે.
મયી અદ્વૈતે ભાતિ તસ્માત શિવોહમ. મયી અદ્વૈતે ભાતિ એટલે જેમ આદર્શની અંદર જેમ જગત ભાસી રહ્યું હોય, અભિવ્યક્ત થયું હોય, એવી રીતે આ સમગ્ર જગત ભાસે છે. આ મારી અંદર ભાસે છે. અદ્વૈતે, જે હું અદ્વૈત છું, એકથી અન્ય થયો જ નથી. એકથી અન્ય ન થવું એને જ અદ્વૈત કહેવાય. એક બીજું બને તો દ્વૈત થયું. એકથી અન્ય નહીં બન્યા, એકથી અન્ય બન્યા વગર અન્ય રૂપે ભાસે માયા થકી. એવું એકથી અન્ય નહીં હોવા છતાંય અન્ય રૂપે ભાસે સ્વપ્ન જગત. તમે જ છો, તમારાથી અન્ય છે જ નહીં કશું બહાર, તમારી અંદર જ છે. પરંતુ અવિદ્યા થકી જાગે કે મારાથી અન્ય છે, હું એનો અનુભવ કરનારો જુદો છું, વગેરે વગેરે વગેરે. એ પ્રકારે તો ઘનઘોર વેદાંત આવે. વેદાંત સારમાં હવે છેલ્લે તો હવે આવે જ ને ઘનઘોર. આટલા બધા 3 અધ્યાયો, બધું અધ્યારોપ ચાલ્યો. હવે ઘનઘોર આવ્યું કે છે, તો ઘનઘોર તો આવે જ ને છેવટે. એટલે જ્ઞાનથી અન્યપણું જતું રહેશે બસ. એટલે કારણે જ ભય જતો રહે. અન્યપણું જવું જોઈએ બસ. અન્યપણું અહીંયા છે, એનું નામ જ અવિદ્યા. અન્ય જેનો અનુભવ કરું છું એમાંથી જુદું છે બસ. જેમ પેલામાં થાય છે ને સ્વપ્નમાં, એવું જેનો અનુભવ કરો છો મારાથી જુદું છે બસ. આવું જે કંઈ અનુભવ કરો છો એ મારાથી જુદું છે જ નહીં, તો પછી અવિદ્યા નહીં, તો વિદ્યા. અવિદ્યા એટલે શું? જે જોઉં છું, જે અનુભવું છું, જે સાંભળું છું, જે ખાઉં છું, પીવું છું, બધું મારાથી જુદું જ છે બસ. હા, અને પછી ભય આવે. જુદું આપણું આવ્યું તો ભય આવ્યો. એટલે દ્વૈતાથી ભયમ ભવતી. પણ એ બીજું જે બધું અન્ય છે જાય ક્યાં? આત્મામાં ઓયા થઈ ગયું. આત્મામાં આવી ગયું. બધું આત્મા થઈ ગયું. પણ જાગ્યા ત્યારે બધું જે મારાથી જુદું જણાતું હતું, આખું સપના જગત બધું મારામાં આવી ગયું જાગ્યાની સાથે. એવી રીતે અને આને છે ને વેદાંત શાસ્ત્રમાં આ વસ્તુને આ પરિભાષા તરીકે લેવામાં આવતી હોય છે. પરિભાષા કઈ પરિભાષા? પ્રવિલાપનમ કે છે. અનાત્માનો આત્મામાં પ્રવિલાપનમ. પ્રવિલાપનમ શબ્દ એ પારિભાષિક ટેકનિકલ શબ્દ છે વેદાંતનો. પ્રવિલાપનમ એટલે આમ તો અનાત્માને ઓગાળીને, અનાત્માનો પ્રવિલાપનમ થયું આત્મામાં, એટલે અનાત્માને આત્મામાં ઓગાળી નાખ્યો અને એક આત્મા બનાવી દીધો. જેમ પેલી ખાંડને પાણીમાં નાખીને ઓગાળી નાખી તો હવે ખાલી બધું એક જ થઈ ગયું. એવું ના, અહીંયા પ્રવિલાપનમનો અર્થ છે આ રીતે એનું મિથ્યાત્વ દર્શન. હું આત્મા જ અદ્વૈત છું એવું જાણીને સર્વ જે કંઈ છે એ વાસ્તવ મારા જ મિથ્યારૂપ છે. હમણાં કહેશે પછી આગળ. એટલે મિથ્યાત્વ નિશ્ચય. એની આપણે આટલે સુધી રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.